હલો ભાગીદાર, કેવું ચાલે છે? કો જેવું ચાલતું હતું એવું ધંધા અગરબત્તી કરવાનું રાખો. ધંધો ઉપર હજુ કરીએ, હજી તો ચાલુ કર્યું આપણે તો. આવ્યું નહીં હજુ? ના, હજુ તો બોની હવે થશે ને. કાલનો હિસાબ જોયો તો? હિસાબ જોયો તો જો કાલનો હિસાબમાં આપણે ખોટ થશે. બરોબર, મને પૈસા આલો. પૈસા બહુ જરૂર એમની ના મળે. તમે ધંધો કરો કેટલા જુઓ? 10,000. 10,000 અમનું થોડું જ લાગતું તો નહીં. ધોન રાખજો. હા, આપું તો હું રોજના 100 રૂપિયા ભરવાના. રોજના 100 રૂપિયા ભરવા પડશે બરાબર. અને 1000 રૂપિયા પહેલા કાપું. બૈડો ફાટી જાય, ધોન રાખજો. જો નહીં આવી જાય તો નામ બોલો તમારું. મહેશ. તારીખ કીધી આજે 23/8/2025. શું નામ બોલ્યું? આખું નામ બોલો. નામ બોલો. સિંગર કેટલા હાલવાના? 10,000. 10,000 નક્કી કરે ને. 100% બરોબર. 1000 રૂપિયા વ્યાજ કાપી નાખો. 1000 રૂપિયા વ્યાજ બરોબર. ઉભા રહો. તમારા રોજના 100 રૂપિયા વ્યાજ લાગશે બરોબર. અને ટૂંક સમય આપી જવાનું. જો નહીં આપે તો રિક્ષા ખેંચાઈ જાય ને તમે અદલગી ખેંચાઈ જશો ને બૈડો ફાટી જાય. ધ્યાન રાખજો. મોબાઈલ નંબર લઈ લો. મોબાઈલ નંબર બોલો. 99 78 12 56 55 લેવા 9,000. ટાઈમસર પૈસા પડી જતો રોજ હોતે બરાબર. બોની તો થઈ મનુભા, બોની તો થઈ પણ યાર આ તો ખાલી 10,000 નું આવ્યું. કોઈક 50,000 60,000 વાળું આવે તો બોન થાય. વાત સાચી. હા મોટા વાહ. હા ઢેમ્પા. એટલે ઢેમ્પા એટલે પેલી ચોપડી લઈ ગયા તમારી જોડે. એટલે તમાર પોત દાડાનો બાકી હિસાબ. પોત દાડાનો હિસાબ બાકી તો ભાઈ 20 ની ચોપડીનો પોત દાડાનો હિસાબ બાકી તમારો. ઇધર તો આવીને જોતી હોય 2 દાડાના. અરે યાર પોત દાડાનો બાકી જો તમને આખો હિસાબ બતાવજો. તેદારનો જો તમે 20 દાડા માટે લઈ જતા કેટલા? 50,000. હા બરાબર. 20 દાડા એમાં 10 દાડા આલીન ગયા બરોબર. બરોબર. હજુ 10 દાડા લે એમાં તમે 5 દાડા નહીં આયા. 5 દાડા નહીં આયા એનું અલગથી વ્યાજ લાગશે. અલગથી કાયદેસર ભલા માણસ એવું છે. વ્યાજ તો લાગશે. વ્યાજ તો લાગશે યાર. જો અમે કોઈ ધર્માદુ નહીં ખોલ્યું ભાઈ. કાયદે જો મારા જોડે જેટલા છે એટલા આલું છું તમને બરાબર. હા બાકી આલી જજો. 2 દાડા પછી લઈ લેજો. ટોટલ તમારે અત્યારે કેટલા હાલવાના છે? ગણવા દે પેલા. ટોટલ તમારે કેટલા હાલવાના છે ખબર છે? મારા જોડે 4,000 પડ્યા. ટોટલ કેટલા હાલવાના? કેટલા રહ્યા? એમના બાકી 46,000 રહેતા હતા ને એમાં તમારે 4,000 કાપ્યા ને તમે ત્યારે 44,000 હાલવાના રહેશે. વ્યાજ બધું આવી ગયું. 44,000 હાલવાના છે. મળી ને હતા 4 રાખો પછી બીજા હાલી જાય અઠવાડિયા પછી હો. અને સગવડ કરી રાખજો કે આપણે બૈરા ફાટી નહીં. આપણે ઘરના સાધને ઉલડી જાય ધ્યાન રાખજો. સારું 46 હતા ને બાકી એમાં 44 કાપ્યા. 4,000 કાપ્યા ને 4,000 આયા બધા એટલે 44,000 બરાબર. બાઈક લાવી તો યાર પૈસા નહીં શું કરું? એ પુમાબા ટેન્શન માં પડો યાર. ટેન્શન લાવી યાર. બાઈક લાવી પૈસા નહીં મારા જોડે. શું કરું? બાઈક લાવી પૈસા નહીં તમારી જોડે તો મને કહેજો ને. તમે તો રોજ યાર મજૂરી કરો પૈસા નહીં. મજૂરી પણ અત્યારે નહીં જાઉં કોણ તમે તો ચોમાસું આજે એટલે ને. કેટલા જરૂર તમારે? કેટલાની જરૂર? 20 ની જરૂર. 20 ની હું લાવો? 20 નું બાઈક લાવી ને. ગાડી લાવી તમારે? હા ગાડી લાવી. કઈ ગાડી? ચાર્જિંગ વાળી. ચાર્જિંગ વાળી? હા. ઓલો પેલી આવે છે ને. હા તો યાર આપણે જો સેટિંગ મજબૂત નવો હલાવી દો. લે લો નવો હલાવી દો. તમારે પછી લઈને ફરો આખા ગામમાં રામ ચકરી સેટિંગ પાડી દો તમારું યાર. તમારે ગાડી લાવી ને? હા ગાડી લાવી. હા મોટા બા 48,000 એક ઘરા જઈને આવે તમારે વાત તો આપણે અમને યાર ગાડી લાવીએ ને. ઓલો લાવી યાર ચાર્જિંગ વાળી. વાહ તો અમને પૈસા જોવા છે. વફાદાર તું ને. અરે આ વફાદાર યાર કામ કરી બચાવ ગુજરાન ચલાવે છે યાર. જો એના કોઈ ધક્કો કરે ને તો જવાબદારી તમારી હો. આ ધક્કો ના કરે એનો બાપો લાખો. ધક્કો કઈ કરે હાથ ગોઠાડી એનો બાપો લાખો ના કરે ધક્કો. એ તો અને લગન કોઈ તમાર પાસે ડકો. એ ના પડે નહીં યાર. તમે હાલો ને
બહુ કહું નામ લખી દેવાનું તો આપણે અમારા અમુક નિયમ હોય રે આમ જા પણ તમે આપણે જે હોય સમજાઈ દો પછી પહાડી પર દખો ના કેટલાની ચોપડી લેવાની તમારે 20 ની 20 ની લેવાની રોજના 200 રૂપિયા ભરવાના આવશે અને એક દારૂ મિસ થશે તો 200 રૂપિયા પેનલ્ટી લાગશે લેવાના કેટલા વાપરી લેજો 20,000 લેવાના નામ લખી જાય એમનું લખો નામ લખો પટેલ પોમાબા લખાબા પોમાબા લખાબા લખાને 20,000 લખજો પાવો એટલે યાદ રહે લે રોજનો ધંધો આજકાલના નહીં આયેલા કેટલો કરીએ અરે આપણે અમને તો યાદ રહેવું જોઈએ યાર આ લઈને આવ્યો માણસ ના 20,000 રૂપિયા પોમાબા 18,000 હશે ચાલે ને 15,000 પડે ડીપી અને 3,000 રાખજો એક હપ્તા માટે બરાબર ભાઈ હું છૂટો થઈ જાય બરાબર તમે લેવડાઈ તમારી જોડે ને આની વાત કરવી યાર છે ને તમે તમારો હિસાબ ફટાફટ પતાવો વ્યાજ લાગશે તમારે ગણી લેજો અહીંથી જે ભાઈ ભૂલ હશે તો કોઈ લેવડ દેવડ કરવામાં આવશે નહીં અહીંથી તમારો પગ બહાર પડ્યો તો જમીનના ઉપર એટલે બધી જવાબદારી અમારી પતિની અહીંયા 18,000 લેવા તા અમે જીઓ આપણો હિસાબ પતી ગયો પૈસા ટાઈમસર પડી જશે પણ અડધી રાતે પૈસા મળી જાય આવતા મહિના આપણો હિસાબ થઈ ગયા અઠવાડિયાનું કઈ ગયા બુડા અરે હા યાર ધંધો તો આપણો હારો હેડે ને દિવાળી આવતા હારો વાયો કપડો હારો થઈ જાય ને આજ ભાવ જશે ને તો બીજો 15 પાકો આજ હોટલમાં જઈશું યાર આજે હોટલમાં જઈએ અલ્યા ભાઈબંધ ₹1,00,000 નફો તો કાઢો અલે ભાઈ પુટ્ટાવાની ઓફિસ થઈ ગઈ કે બીજી જગ્યા પર હા ભાઈ આજ છે નીચ મોકલાવો બોલો બોજો એટલે થોડી જરૂર હતી યાર કોના તરફથી આ અમે ટેમ્પાનો રૂપો તમે હા ટેમ્પાને અમાર એક સંબંધી એમ એક ફ્રેન્ડ તરીકે દોસ્ત તરીકે અમે કઈ પર દઈએ તો બસ એમને ને એમના જોડે ગયા અમે તો કે મારા થોડી પૈસાની જરૂર પડી ને અમારે 2 જણને તો ટેમ્પાને અમે વાત કરી અને આ ગાડીની મારી જોઈ લો પૈસા લેવાના આ ગીરવે તમે ચોપડી હાલતા હોય તોય બરોબર અને ગીરવે લેતા હોય તોય બરોબર એક વસ્તુ બરોબર પણ એક વસ્તુ કહી દઉં જો ટેમ્પાનો સંબંધ અલગ તમારા ભાઈબંધ અલગ બરોબર ગાડી ગીરવા લઈ લીધે ટેમ્પાને ફોન કરો તમે ટેમ્પામાં ફોન કરે નક્કી કર્યા વગર તમને બરોબર આ તો ચોક હા તમે ટેમ્પાને ફોન કરો હલો હા પોપટાબા અરે આ ટેમ્પા બે માણસો આ એક્ટિવા લઈને હું નામ બતાવ્યું ભાઈ તમારું મારું લોલીભાઈ તમારું ગગાભાઈ લોલીભાઈ ગગાભાઈ બરોબર હા માણસો તમે મોકલ્યા ના મેં તો નહીં મળે પણ શું કામ હતું એ તો કે મને કોક પૈસા લેવા આવ્યા છે કે અમારે થોડું પેલું એ તો જુગારી આ યાર પૈસાની જરૂર પડે તો ચોહી જોઈ લેવા એવા હોય તો વાત સાચી છે પણ તમારું નામ આલો શું કરું કહો એવું લેવાનું એવું વસ્તુ શી ખબર આ ગાડીની અમારી ગાડી ગીરવે મૂકવાની યાર એ તો વસ્તુ બરોબર પણ હું લેવા જરૂર હતો તમારે હવે યાર સમજો ને થોડું ઘણું અમારે આમ કે ગાડી ગીરવા લઈ લો ને અમારે થોડી વાર પર્સનલ જરૂર છે હા તો લઈ લો ગાડી ગીરે પૈસા હાલ દે માંગતા હોય એટલા એવું કરું હો હાઉ સારું ગાડી ગીરવા જે વસ્તુ આપણી જે રિવાજ છે એમ લઈ દો કોઈને લેવાના તમે અમારે તો 50 લેવાના 50 લેવાના આ ગાડી ગીરો લઈને અઠવાડિયાનું 7,000 રૂપિયા થાય અને અઠવાડિયાનું થોડું દોરી વ્યાજ હોય 7,000 લો ભાઈ બધા લેશો ભાઈ જો તમારે લેવું હોય તો જે હોય જલ્દી ફટાફટ નક્કી કરો લાગશે આ તો પુટ્ટામાં અમે ખાલી થોડું ડિસ્કસ કરીને આવીએ આજુ અમે બે જે હોય ફટાફટ કરો એ ટાઈમ નહીં ગાડી તો આપણે લીધી પણ હજુ 1 મહિનો બી નહીં થયો હજુ અક્ષય બાકી છે બધું બાકી છે તો હજી આપણે પૈસા મળે 10 માં લીધી 50 મળતા તો ચો નહીં આવે તો ખર્ચા પેઢી વાળા ભલે એમના જોડે ખેંચી જાય શું ડિસિઝન કર્યું બસ ઓકે બધું કમ્પ્લીટ તમારે રેડી છો ને હા રેડી રેડી બરોબર બધો પહાડી કોઈ નાટક કરતા નહીં બેડો ફાટી જાય કહી દઉં છું અરે અત્યારે તમે કઈ હા કોઠારી ચોજી મારી જોઈએ ને ભાઈ હાલો ભાઈનું નામ લખી દેજો બોલો નામ બોલો તમારું આખું નામ બોલો આખું નામ બોલું બોલે પાઉ હાસ તો તો ભાઈ લખો ધંધો તાર. કરીએ ભાઈ ઓમ નામ નહીં બેઠા
આખું નામ બોલવું પડે ને, લોલી દંતાની લખી દો મારું નામ. લોલી દંતાણી અમનું. અમનું ચાલશે આપણે નહીં લખવું અમનું તો. આ તો વાંધો નહીં. જેટલા 50,000 આલે ને 7,000 વ્યાજ કાપી લે. 7,000 વ્યાજ કાપી લીધું 5%, બરોબર. પેલા વ્યાજ હાલો 43. 43,000 આલવાના ને. ગાડી Activa ની ચાવી લઈ લો તમે. Activa ની ચાવી લાવો. Activa તો બરોબર હે ને? અરે જોઈ લો નવીન એવું ના હોય કે તો. ફોલ્ટ વાળું આલી જતા હોય. હજુ તો 1 મહિનો ની તો હજુ હપ્તો નહીં ભર્યો પેલો. એટલે પૂછો પર તમે એક હાથ માર લે. જો 43 પૂરા છે ગણી. 7,000 વ્યાજ કાપ્યું 50,000 બરોબર. આપી લીધું વ્યાજ. રોજ વ્યાજ વ્યાજ કોમ ક્યાં દીધું લાવે? પડે. વ્યાજ રોકણ દેવાનું. અઠવાડિયાનું વ્યાજ આવી ગયું. જો એકે દાડા ચૂક્યા તો ડાયરેક્ટ આરી વેચાઈ જાય અને તમારા બાયડા ફટી જાય અલગ. હા, બરોબર. બરોબર વાંધો નહીં. હવે એક્ટિવ પકડો, એક્ટિવા તો ગીરવા આવી ગયું. હેલો. પૈસા તો ગમે તો યાર. ભાઈબંધ ધંધો કરીએ. આ જુંદી કોઈને લૂંટ્યા નહીં. ઈમાનદારી ધંધો કરીએ. કમ્પ્લીટ. આ તો જાઓ હવે જીવ લેશો. લ્યો હાથ બાદ મિલા છો કે નહીં મિલો? લ્યો. આ તો ભારે લાગે છે. બૈડો બૈડો ફાટી જાય. દીએ. વ્યાજ નહીં આવે તો બૈડો ફાટી જતો ને. ના. થઈ ગયું આપણું કોમ. એ દવા એ. ખતરનાક હાથમાં આવી ગયું આપણા. એ હેડો, હોટલમાં જવાનો પ્લાન બનાવ્યો તો પૂરો કરી દઈએ તાણે. अभी मजा आएगा ना भिड़ो. અમારે લાકડી લઈ લો ને ખાલી. क्वार्टर चढ़ाई न छोड़ू. એ કચરાબા, રસ્તે જમ કરો કચરાબા. અરે યાર બહુ ટેન્શન હમણાં. એનું ટેન્શન છે તમાર. પૈસા હા નહીં ગુજામ રૂપિયો બરાબર. પૈસા નહીં, દારૂ પીવા પૈસા મળે છે. આ તો ભાઈબંધ મળે તે પીવડાયો છે 2 પોટલી એટલે લેવાનું? તમે કોઈ બી કરો મને પૈસા લાવો તો બી કેટલા પૈસા લો? કેટલા 50 40 30 તમારી કોઈ ઓળખાણ હોય મોટી ભરવાની તાકાત મારામાં બસ હું ભરે તમે ટેન્શન. ભરશે એટલે તમે તો પૈસા લઈને પી કર્યા તો મારા જ મોત આવી જશે ને પાછી. આ તો પૈસા ની એટલા પીવું છું પૈસા આપ્યા તો નહીં પીવું અને રેગ્યુલર ભરે ધંધો કરવા માટે લેવા અમારા. ધંધો કરજો પણ આ. બરાબર, તમે લઈ જાવ એક જગ્યાએ. લઈ જાઓ મારું નામ ખરાબ થવું ના જોઈએ. કોઈ બી કરો પણ અત્યારે પૈસા હા મને પણ લશ્કરે ના ખા ને અત્યારે સીધા ઉભા તો રહો. તમે સીધા નહીં રહે શકતા તો પૈસા કેમ ના સીધા ભરશો? મને દારૂ નહીં ચાલો મસાલો ચડ્યો હોય યાર તમે એવું લેવો હાલે હાલે હું લઈ જાઉં એક જગ્યાએ. બરાબર પૈસા લાવો મને બીજું લે હેરો ને યાર. આ હજીરામાં થોડું જા. આખો ઉતાર નાખ્યો લે આ તો સોફો ઊંઘવા લે સોફો નહીં લે. આ પેલા પોટકા વાળો અને મનુ વાળો પૈસા લેવાનો ઓફિસ છે, ઓફિસ. આ ઓફિસ તો મને બે આવો લે પત્તા નહીં બેવા. અલે પીધેલો નહીં યાર હું તમે તમે પીધેલો લાગુ પણ તમે ઉભા તો રહી શકતા નહીં બરાબર. પૈસા તો આ પૈસા ટાઈમ તો ચેલો થયો. ટાઈમ તો 11 વાગ્યા 11 વાગે તો જતા રહો ઓફિસ બંધ કરી. તો પૈસા તો લાવો કાલે હવારે આવું પડશે તાન આપણે. યાર તમે વેધી વાળી લેવા તો કાલે હવારે આવશું પા. હવારે નહીં તો કાલે આ ટાઈમે જ મળજો ને પા. એટલે તમે તો ભાઈ મને લથેરે ખાતા જ મળશો ને. પૈસા ને શું પીવડાવ રોતો તો શું ના અત્યારે તો જેટલા આવી જાય પીડા વાળા. 2 પીડા દે, પેલો પીડા દે, પેલો 2 પીડા દે. કોઈ ના પીવડાવો કાલે મારા પૈસા યાર હું આજે જાઉં હા તો હવારે મળજો. હવારે નહીં યાર